હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી બધાને? ગુડ મોર્નિંગ, જય બાપા સીતારામ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે ડેલી વ્લોગ ઉતારીએ છીએ. તો આજે પણ આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. તો વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો મિત્રો, કારણ કે આજે આપણે ઘણું બતાવવાનું છે. આપ જોઈ શકો છો આ પોપિયા કેવા સરસ મજાના પાકી ગયા છે. આમ તમારે ખાવા હોય તો આવો અમારી વાડીએ. આ બે છે ઓછાના મેં 3 કિલ્લાના હશે. આ થડથી લઈને ઠેઠ આ તમને દેખાય ત્યાંથી લઈને ઠેઠ પીછા લગણ એક જ ધારું ફર ને એક જ ધારું હરખું રહ્યું છે. આપ જોઈ શકો છો આ અમારા બગીચો છે, એટલે કે ફૂલ ઝાડ ને એવું બધું બકાલું ને બધું સાઈડમાં વાવેલું છે. આ અમે ફુલાવરના રોપા સોંપેલા છે, ફુલાવર કોબીના કંઈક આ રીતના છે. હજી એમાં ફુલાવર નાના નાના થવા માંડ્યા છે, મોટા થઈશું ત્યારે આપણે બતાવીશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો, કારણ કે આપણે આખો દિવસનું ડેઈલી રૂટીન, આપણે જે બધું આખો દિવસનું વર્કઆઉટ કઈ રીતના શું કરીએ એ બધું જ આપણે આ એક વિડીયોમાં માધ્યમથી બતાવીશું. આપ જોઈ શકો છો કેવા સરસ મજાના ફૂલ છે. આપણે વાવીએ તો આપણે 25 વીઘામાં એક જ કૂવો છે, ત્યાંથી આપણે બધું સ્પીડ કરેલું છે. તો અત્યારે આપણે કવામાં પાણી ઓછું છે, ઉલાર આવી જાય એટલે આપણે મોટર બંધ ચાલુ કરવી પડે છે. તો એવું છે મિત્રો, તમારે પણ આ રીતનો પ્રોબ્લેમ છે કે નથી કોમેન્ટમાં જરૂર જણાવજો. તો આપ જોઈ શકો છો આ રીતના ઘઉં છે, એમાં હવે આપણે છેલ્લું પણ પાવાનું છે. તો હું તમને બતાવું કે અમે આજે ઉનાળું માંડવી વાવી હતી, જો આ રીતની કંઈક ઉગી નીકળી છે. હાથ ઓરે પડ વાવેલી છે, કેવી ઉગતી આવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે વાવી છે કે નથી કોમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે અમે આમાં તલ કરેલા હતા તો તલ બરોબર ઠંડીમાં આવી ગયા એટલે ન ઉગી ગયા. પછી અમે તલ પાડી અને આ પડામાં માંડવી વાવેલી છે, જે જોઈ શકો છો આ રીતની કંઈક માંડવી, ઉનાળું માંડવી આપણે વાવેલી છે. તો ઉનાળું માંડવી કેવી થઈ તો કોમેન્ટ કરજો. આપણે સોમાહું તો માંડવી થાય જ હતી, પણ ઘણા ખરા ઉનાળું માંડવી પણ કરે છે, આપ જોઈ શકો છો. તો પછી આપણે ઘરે આવી ગયા, ત્યાં મેડમે બનાવી નાખ્યો તો સરસ મજાનો ચા. તો પછી ચા બા પી લીધો આપણે. આપ જોઈ શકો છો, તમારે પીવો હોય તો આવજો અમારી વાડીએ. આપણે સરસ મજાનો ચા, ગરમા ગરમ ચા બની ગઈ. પછી આપણે કરી લીધો ચા ને નાસ્તો, કારણ કે આજે થઈ ગયું હતું ચા નાસ્તો કરવામાં મોડું, કારણ કે આપણે ઘણું કામ હતું. પછી તોડી લીધા હતા સવારમાં, તમને બતાવ્યા હતા એ પોપિયા. આપ જોઈ શકો છો એ નાનું છે, હજી કાચું છે એવું છે, પણ પાકી જાય. આપ જોઈ શકો છો આ ફૂલ પાકલ છે, તમને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી અને સારા લાગે એવા છે. તો પછી આવી ગયા હતા આપણે વાડીમાં, ત્યાં કાઢવાના હતા આપણે ચક્કરિયા. તમે એને શું કહો છો? અમે તો એને ગુજરાતી ભાષામાં રતારું કહીએ છીએ. તમે શું કહો? આ સફેદ રતારા છે, આપ જોઈ શકો છો. આપણે ક્યાંય લઈને કાઢવાના છે. આપ જોઈ શકો છો આ રીતના રતારા છે કંઈક. તમારે પણ ખીર કરવી હોય તો લઈ જાઓ અમારી વાડીએથી. આપણે થોડાક વાયેલા છે. ચોમાસા આપણે થોડાક વહેલા કેટલા 4 થી 5 જ વહેલા નાખ્યા હતા, તો એટલામાં બધામાં વહેલા પથરાઈ ગયા હતા. તો પછી આપણે ખોર્યો હતો એકાદી વખત, તો રતારા નીકળ્યા હતા. પછી તો હવે આગળ તમને બતાવું, જો આ રીતના કંઈક રતારું છે, કારણ કે એમાં આપણે રગે રગ જોવી પડે, નહીંતર પછી પાછું બીજે મરાઈ ગયું તો પછી રતારું ઘડીકમાં જડે નહીં. એટલે જ્યાં લગન રતારું નીકળે નહીં ત્યાં લગન રગ તૂટવા ન દેવી પડે. આપ જોઈ શકો છો આ રીતના કંઈક રગ એની હોય એ તો જ તમને ખ્યાલ આવે કે આ રીતના આમ જોઈ શકો છો. ડબલ જોટે નીકળ્યા, કેવા રતારા છે સરસ મજાના, આપ જોઈ શકો છો. આપણે વેસાતા લેવા જઈએ તો તમને મિત્રો સફેદ રતારા બતાડ્યા, પણ હવે લાલ રતારા પણ બતાવ્યા. આપ જોઈ શકો છો આ રીતના કંઈક આપણે પહેલાં ક્યાં વડે ખોદ્યું હતું, પછી આ રીતના લાલ રતારા નીકળ્યા છે. આપ જોઈ શકો છો કેવા છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. આ આપણે ખીર બનાવવાની હતી અને આપણે ખેડૂ સુરત જતા હતા, તો પછી એના માટે થોડાક કાઢવાના હતા. તો આપ જોઈ શકો છો આ કઈ રીતના વેલા છે. આપણે રતારા કાઢવાના છે, તો પછી કાઢી લીધા. પછી રતારા કાઢીને આપણે ઉતારવાનું બકાલું. પછી આપણે મેળો કરેલો હતો, તો એના માટે છે ને 1.5 કિલોનો વેલો ચડી ગયો હતો. તો પછી કંઈક
કેટલો સમયથી કોઈ એવું તોડો સડ્યું નહોતો, તો પછી આપણે સડવું પડ્યું. તો આપ જોઈ શકો છો દુનિયાની વાલોર આવેલી હતી. તો પછી નીચે તો ઘા ન કરાય એટલે આપણે ઠેલી લઈને સડ્યા હતા. તો તોડીને ઠેલીમાં નાખતા હતા. બીક તો લાગતી હતી માથે સડ્યા, પણ આપણે ધીમે ધીમે ધ્યાન રાખીને વાલોર ઉતારી છે. તો આ રીતના કંઈક મેળા માથે વાલોરનો સોડો સડેલો છે. તો પછી વાલોર આપણે દોડકી વાલોર બધી ભરાઈ ગઈ હતી. તો પછી ઉતારી લીધી હતી, કારણ કે ખેડૂની જવાના હતા સુરત. તો એમના માટે થોડુંક બકાલ ઉતારવાનું હતું, અને હું પણ જવાનો હતો આજે રાજકોટ. તો આપણે પણ થોડું ઘણું બકાલું ત્યાં લઈ જવાનું હતું, એટલા માટે એટલું તો જડી રહી હતી વાલોર. તો વધારે તમારે ખાવી તો તમે અમારી વાડી આવજો, આપણે તમતારે હશે તો ઉતારી દઈશું. તો મેળો બનાવ્યો, આ કૂવા માટે મેળો બનાવ્યો તો મિત્રો. આમાં ખાટલો રાખ્યો હતો, કારણ કે તવેલા ઉપર ચડી ગયા, તવેલા માથે ચડી ગયા. આપણે ખેડૂતને આવ્યા હતા માંડવી જવા માટે. તો આ રીતની કંઈક અમારી માંડવી ઉગેલી છે, હજી ઉગતી આવે છે અમુક ને હજી ઉગેલી છે. આ ખેતરમાં આપણે પછી નાખવાનું છે સુપર ખાતર, અને પછી થોડોક સમય માટે એમને તપવા દેવાનું છે. એનાથી માંડવીનો ગ્રોથ સારો થાય. એટલે પછી થવા આવ્યા હતા 12, 12:30, અને પછી આપણે ઉપાડી લીધા પેપલા, કારણ કે આપણે બીજી મોટરનું પાણી ચડાવવાનું હતું ઓલી વાડીએથી. તો પછી આપણે હું અને મારા મામાની છોકરીને આપણે પેપલા લઈ 5-7 કરતા હતા. તો એ લગાડી લીધા, કારણ કે આપણે ઘઉંમાં પાણી થોડું કરતું હતું, તો બાજુમાંથી લીધેલું છે, એટલા માટે જોઈ શકો છો. પછી તો શું થયું, આપણે કરી દીધી એક સાથે 2 મોટરો ચાલુ. આપ જોઈ શકો છો મિત્રો, આ એક મોટર અને બીજી મોટર, એક ઓલી કર જાય પાણીની, એક આ બાજુ 2 મોટરો ચાલુ કરવી પડી, કારણ કે ઘઉંને હવે પાવાનું થતું હતું મોડું. તો પછી હાવ પાકી જાય તો તો પછી પવનના ઢરવા કરે, એટલા માટે આપણે ફટાફટ પાવાની ઉતાર રાખી અને ઘઉં પાવાનું ચાલુ કરી દીધું હતું. આપ જોઈ શકો છો 2 મોટર ચાલુ હતી, એટલે એક મોટરે હું પાણી વાળતો હતો, એક મોટરે મયુરભાઈ પાણી વાળતા હતા. આપ જોઈ શકો છો. પછી સાંજ પડીને થવા આવ્યા હતા 5, 5:15 ને પછી આપણે ઉતારી લીધા હતા થોડાક ચણા, કારણ કે શેઠની જતા હતા મોવા. તો એમના છોકરાઓ માટે મોકલવાના હતા. આપણે ફોન આવ્યો હતો કે ચણા મોકલજો ઓરા ખાવા માટે. તો આપણે થોડાક ફટાફટ ઓરા ઉતારી લીધા હતા. આપ જોઈ શકો છો. મને હાથે લાગેલું હતું બરદા, તો એ પણ આપણે ઉતાર્યા છે, કારણ કે પછી મહેનત કરીને આપણે ઉતારી. પછી 5, 5:30 થઈ ગયા, અને હું આવી ગયો તો આસરાના ખેડૂને ઘરે. આપ જોઈ શકો છો એમનું ઘર છે. તો ને ટ્રેક્ટર ને હલર ને બધા હાથે લકડા ઘરના છે. તો આપણે ડેલો દેતા સામાન છે, આપણે સટકીને આપણે બસ લગાડી, એટલે કે ગામમાં મૂકવા જવાનો હતો. પડી ગઈ બસ ઊભી રહીને સેજ પછી હરકું કરવા ગયા તો લાગી ગયું. સાંજે આપણે હિંમતભાઈનો એક બોલર ઉતારવાનો હતો. પછી બોલર ઉતારીને આપણે આવી. આ વ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો.